લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેના રોજ વડોદરા ખાતે સરદારધામ 3ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે। આ અવસર દરમિયાન વીવીઆઈપી મુવમેન્ટ વધવાની હોય વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર વુડા અને જિલ્લા પંચાયતનું તંત્ર એક્શન મોડ ઉપર આવ્યું છે, જે અંતર્ગત આજરોજ પણ સમગ્ર રૂટનું નિરીક્ષણ હાથ ધરાયું હતું। જે સંદર્ભે વીએમસીના અધિકારી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે 11મી તારીખે પીએમ સાહેબની વડોદરાની વિઝિટ હોય સરદારધામના લોકાર્પણ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા નેશનલ હાઈવે અને જિલ્લા પંચાયતના જે વિભાગો લાગે છે ત્યાં ઓલરેડી મિટિંગ કરી એક વિઝિટ કરી છે। આજે પણ રોડ રસ્તાની આસપાસ જરૂરી નિરીક્ષણ કરાયું હતું। કોર્પોરેશનના જે કર્મચારીઓ જે તે ઝોનમાં આવે છે તેઓ પણ આને લગતી કામગીરી કરી રહ્યા છે અને સમય મર્યાદા પહેલાં બધું કામ પૂર્ણ થઈ જાય તે અંગે ધ્યાન અપાઈ રહ્યું છે। ખાસ કરીને રોડ રસ્તાની સિક્યુરિટી જવા આવવામાં કોઈ અગવડ ન પડે, સફાઈ એન્જિનિયરિંગ અંગેની કોઈ બાકી કામગીરી હોય તો તે અંગે જરૂરી કામગીરી હાથ ધરાઈ રહી છે। અગિયારમી તારીખે પીએમ સાહેબની જે વડોદરા ખાતેની વિઝિટ છે સરદાર બાગના ઉદ્ઘાટન સંદર્ભમાં, એ સંદર્ભમાં કોર્પોરેશન, નેશનલ હાઈવે અને અન્ય જિલ્લા પંચાયતને જે પોર્શન લાગે છે એમાં ઓલરેડી આપણે બધાને મિટિંગ કરી અને ગઈકાલે એક વખત ફિલ્ડ વિઝિટ કરી હતી। આજે પણ રોડ રસ્તામાં જે જોવા જેવું છે બધું જુએ છે। કોર્પોરેશનના જે કર્મચારીઓ જેના ઝોનનું આવે છે એ લોકો પણ આને લગતું કામ કરી રહ્યા છે અને સમય મર્યાદા પહેલાં આ બધું કામ પૂર્ણ થઈ જાય એ અમે સતત જોઈ રહ્યા છીએ। ખાસ કરીને રોડ રસ્તામાં એમની સિક્યુરિટી અને એ સંદર્ભમાં જવા આવવામાં કોઈ અગવડ ના પડે એ બાબતમાં રોડ રસ્તા સફાઈ એન્જિનિયરિંગ લગતી કોઈ બાકી કામગીરી હોય તો એ મુજબનું અમે એ કરીએ છીએ। હજી સુધી કોઈ એ પ્રકારની સૂચના આવી નથી, આવશે તો એ મુજબની અમે વ્યવસ્થા કરીશું।